નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે 8મા પગાર પંચને લઈને ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે, લિસ્ટ જાહેર કરવામાં આવી ગયું છે. કયા પે લેવલ પર કેટલો પગારમાં વધારો થશે, કેટલું ફિટમેન્ટ ફેક્ટર વધશે, તો તેનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે આજના વિડીયોમાં જોઈએ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રાહ હવે વેગ પકડી રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 20થી 30% વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કયા પગાર સ્તરે પગાર કેટલો હશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હશે, આ દરેક પ્રશ્નના જવાબો આ વિડીયોમાં તમને મળી જશે. 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને 8મા પગાર પંચ હેઠળ વધેલા પગારનો લાભ મળશે. જો સરકારી સૂત્રોનું માનીએ તો 8મા પગાર પંચનું કામ એપ્રિલ 2025થી શરૂ થશે. તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થઈ શકે છે. જોકે આ માટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. 7મો પગાર પંચ 7મો સીપીસી 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધીનો રહેશે. પરંતુ કમિશનની સમગ્ર પ્રક્રિયામાં 18 મહિનાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં તે 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થશે કે નહીં તે કહેવું થોડું મુશ્કેલ છે. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. તદનુસાર 8મી સીપીસી જાન્યુઆરી 2026થી લાગુ થવી જોઈએ. તો શું હશે ફિટમેન્ટ ફેક્ટર? તો કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં તે 2.57 હતું, જેનાથી મિનિમમ બેઝિક પગાર 7,000થી વધી 18,000 રૂપિયા થઈ ગયો હતો. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને 3 અલગ અલગ અનુમાનોની ચર્ચા છે, જેમાં 1.92, 2.8 અને 2.86. હવે તે નક્કી કરશે કે કર્મચારીઓનો પગાર કેટલો વધશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો મિનિમમ પગાર 18,000 રૂપિયાથી વધી 51,480 રૂપિયા સુધી થઈ જશે. કઈ રીતે નક્કી થાય છે બેઝિક પગાર? તો ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલા નવી બેઝિક સેલરી બરાબર વર્તમાન બેઝિક પે ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. બે કમિશનમાં પગાર વધવાનું જે અનુમાન છે તેનું લિસ્ટ આ પ્રમાણે છે, જેમાં 7મા પગાર પંચ બેઝિક પે લેવલ 1માં 18,000 જેને મળી રહ્યા છે. 1.92 ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે 34,560, 2.8 ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે 37,440 થશે અને 2.86 ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે 51,480 થશે. તે જ રીતે લેવલ 2ના કર્મચારીઓને 19,900 હાલમાં મળી રહ્યા છે. તો 1.92ના હિસાબે 38,208, 2.08ના હિસાબે 41,392 અને 2.86ના હિસાબે 56,914. લેવલ 3માં 21,700 વાળા કર્મચારીઓને 41,664, 45,136, 62,062. લેવલ 4માં 25,500 હાલમાં મળી રહ્યા છે, તો 48,960 થઈ જશે, 53,040 થશે અથવા 72,930 જેટલો પગાર સીધો વધી જશે. લેવલ 5 પ્રમાણે 29,200 હાલમાં મળી રહ્યા છે, તો 56,064, 60,736 અને 83,512. તે જ રીતે લેવલ 6, લેવલ 7, લેવલ 8, લેવલ 9 અને લેવલ 10 સુધીનું લિસ્ટ આમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં મોટો પગાર વધારો જોવા મળી રહ્યો છે. તો 8મા પગાર પંચમાં ડીએ હવે 0 થશે. દરેક નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું ડીએ શરૂઆતમાં ફરીથી સેટ કરવામાં આવે છે. હાલમાં 7મા પગાર પંચમાં ડીએ 53% પર ચાલી રહ્યું છે. તે હજુ 3% વધવાનું બાકી છે. આ પછી જુલાઈમાં પણ વધુ એક રિવિઝન થશે, પરંતુ 8મા પગાર પંચમાં તે શૂન્યમાંથી ફરીથી સેટ કરવામાં આવશે અને પછી નિયમિત અંતરાલ પર વધુ વધારો કરવામાં આવશે. ધન્યવાદ.